કાલે 28 ઓગસ્ટ 2024 બુધવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ વધારું છું. નિષાદરાજ ગુહે જ્યારે શ્રી ભરતજીને પોતાની સેના સાથે આવતા જોયા ત્યારે નિષાદરાજ ગુહને તેવું લાગ્યું કે શ્રી ભરતજી, શ્રી રામજી અને લક્ષ્મણજીને સંહાર કરીને અયોધ્યાને પોતાનું રાજ્ય બનાવવા ઈચ્છે છે. તેથી તે શંકાના આધારે નિષાદરાજ ગુહે પોતાના અન્ય નિષાદોને બોલાવ્યા અને કહ્યું કે જ્યાં સુધી આપણે જીવિત છીએ ત્યાં સુધી પ્રભુ શ્રી રામજીને કંઈ પણ થવા દઈશું નહીં અને પ્રભુ શ્રી રામજીને જે નાવો છે તેમને ઊંધી કરી દો અને આપણે યુદ્ધ માટે તૈયાર થઈ જઈએ અને શ્રી ભરતજીને ને આપણે ગંગા પાર જવા દઈશું નહીં, જ્યાં શ્રી રામજી ચિત્રકૂટ પર્વત ઉપર અત્યારે છે. અને તેવી રીતે નિષાદરાજ ગુહે પોતાના અન્ય નિષાદોને તેવી રીતે કહ્યું કે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. ત્યારબાદ નિષાદરાજ ગુહે વિચાર્યું કે ગંગાજીનો તટ છે, પ્રભુ શ્રી રામજીનું કાર્ય છે અને સામે ભરતજી જેવા રાજા છે, તેમના હાથે કદાચ મૃત્યુ આવે અને સેવકનો તેમને ફરજ નિભાવવાની આ એક અવસર મળ્યો છે. તેથી નિષાદરાજ ગુહ અત્યંત પ્રસન્ન છે, કારણ કે જો નિષાદરાજ ગુહ ભરતજી સામેના યુદ્ધમાં જો જીતી જશે તો તે પ્રભુ શ્રી રામજીને તે પોતાનો જે ફરજ છે તે નિભાવી લેશે અને જો તે ભરતજી સામે હારી જશે તો તેમને પ્રભુ શ્રી રામજીના ચરણોમાં અનન્ય સ્થાન મળશે, અનન્ય ભક્તિ મળશે. તેવું નિષાદરાજ ગુહે વિચાર્યું અને નિષાદરાજ ગુહ અત્યંત પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ નિષાદરાજ ગુહે જે લડાઈ સમયના જે ઢોલ હોય છે તે નગાડા વગાડ્યા અને ત્યારબાદ અન્ય નિષાદોને પોતાના તીર, ભાલા અને તલવાર બધું તૈયાર કરવાનું કહ્યું અને ત્યારબાદ બધા નિષાદો પોતપોતાની સેનાને લઈને આવી ગયા. પોતપોતાની રીતે અલગ અલગ ટુકડી બનાવીને બધા નિષાદો નિષાદરાજ ગુહ પાસે આવી ગયા. બધા નિષાદોએ ભેગા થઈને નિષાદરાજ ગુહનું જોહાર કર્યું. બધા નિષાદો અત્યંત લડાઈ માટે તૈયાર હતા, શૂરવીર અને રણવીર યોદ્ધા હતા. અને ત્યારબાદ નિષાદરાજ ગુહ તે અત્યંત પ્રસન્ન હતા અને તેમણે બંને નિષાદોને કહ્યું કે આજે પ્રભુ શ્રી રામજીનું આપણે કાર્ય પૂર્ણ કરીશું અને ભરતજીને પ્રભુ શ્રી રામજીના સામે યુદ્ધમાં જીતવા દઈશું નહીં. અને ત્યારબાદ નિષાદરાજ ગુહને જમણી બાજુ જોઈને છીંક ખાધી. જ્યારે નિષાદરાજ ગુહે જમણી બાજુ જોઈને છીંક ખાધી ત્યારે નિષાદરાજ ગુહે કહ્યું કે આ એક સારો શુકન છે. હવે વિધાતા આપણી તરફ છે અને આપણો યુદ્ધમાં વિજય નિશ્ચિત છે. જ્યારે નિષાદરાજ ગુહે જમણી બાજુ જોઈને છીંક ખાધી ત્યારે એક વૃદ્ધ મનુષ્યએ નિષાદરાજ ગુહને કહ્યું કે આપણે યુદ્ધ કરવામાં કોઈ પણ પ્રકારનું જે ઉતાવળ છે તે કરવી જોઈએ નહીં. એકવાર શ્રી ભરતજીના મનમાં શું છે તે જાણી લેવું જોઈએ, ત્યારબાદ યુદ્ધ કરવું જોઈએ. જ્યારે વૃદ્ધ વ્યક્તિએ આ સલાહ આપી ત્યારે નિષાદરાજ ગુહે કહ્યું કે આ વૃદ્ધ વ્યક્તિ સાચું કહી રહ્યા છે. જ્યાં સુધી શ્રી ભરતજીના મનમાં શું છે તે જાણી લઈશું નહીં ત્યાં સુધી યુદ્ધ કરવું તે વ્યર્થ છે. વ્યર્થના યુદ્ધ કરવા જોઈએ નહીં, તેમાં મોટી હાનિ થાય છે. તે વિચારીને નિષાદરાજ ગુહે અને નિષાદોને કહ્યું કે હવે શ્રી ભરતજી આવી રહ્યા છે, તમે બધા અહીંયા ઉભા રહો અને હું શ્રી ભરતજી પાસે જઈશ, તેમના મનમાં શું છે તે જાણીશ અને પછી હું જ્યારે અહીંયા પાછો આવું પછી આપણે યુદ્ધ કરવાના છીએ. આવું બોલીને નિષાદરાજ ગુહે ટોકરીમાં કંદ, મૂળ, ફળ, આહાર બધા ભેટો તૈયાર કરાવી અને તેઓ ભરતજીને આદર સત્કાર કરવા માટે નીકળી પડ્યા. કારણ કે નિષાદરાજ ગુહના મનમાં સમાધાન કરવાનો આશય હતો. જ્યારે નિષાદરાજ ગુહ હાથમાં ટોકરી લઈને પોતાના અન્ય નિષાદો સાથે નીકળ્યા ત્યારે તેમણે વશિષ્ઠ મુનિને સૌથી પહેલા રથમાં આવતા જોયા. વશિષ્ઠ મુનિએ નિષાદરાજ ગુહને શ્રી રામજીના ભક્ત જાણીને તેમનું અભિવાદન કર્યું. વિશિષ્ટ મુનિને જોઈને નિષાદરાજ ગુહે તેમને દંડવત પ્રણામ કર્યા. ત્યારબાદ શ્રી ભરતજીને જ્યારે ખબર પડી કે નિષાદરાજ ગુહ એ શ્રી રામજીના મિત્ર છે, શ્રી રામજીના ભક્ત છે, ત્યારે ભરતજી સ્વયં રથ ઉપરથી ઉતરી પડ્યા અને જાતે નિષાદરાજ ગુહનું અભિવાદન કરવા માટે પહોંચી ગયા. જ્યારે ભરતજી નિષાદરાજ ગુહનું અભિવાદન કરવા પહોંચ્યા ત્યારે નિષાદરાજ ગુહે પોતાના સમાજ અને શ્રી રામજીને તેમણે ધ્યાન ધર્યું અને તેમણે શ્રી ભરતજીનું દંડવત પ્રણામ કર્યું.